મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ. ચલો સવારમાં જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે, 8:30 વાગી ગયા છે અને દિવસની શરૂઆત કરી દઈએ છીએ. ચલો નાસ્તા પાણી તો થઈ ગયા છીએ એટલે ભરીને મૂક્યા છીએ ને દક્ષુભાઈ નાસ્તો કરી લીધો છે અને અમારા દક્ષુભાઈ હવે એના કામ ધંધે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો દક્ષુભાઈ શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો કહો? કોઈ નહીં, આવા જવાની તૈયારી. હવે જવાની તૈયારી. યસ. આવા દવા લઈ લીધી, પાવર બેંક લઈ લીધી. જો મચ્છર ઉડી ગયો દક્ષુ. તો ઉડી જ છે ને. મચ્છર બહુ પડી જાય ને આ વખત. જો સીઝન આવી ગઈ. જો ધોણી ખાય કાય વઘારી હતી ને ધોણીની એ રહી. સીઝન આવી ગઈ હવે. હવે ધોણીની સિઝન આવી ગઈ. બોલો હવે કેવું ચાલશે કરવાનું? જો દક્ષુભાઈ અમારે ધોણી ખોલશે. દક્ષુભાઈ મારે તો મોબાઈલમાં બાજુ જો મારું મોટું બતાવજો ને તો તારું મોટું નહીં આવતું. આ છોકરો મારો ચેવડો હતો ખબર પહેલાં ભણતો તારે એ સ્કૂલેથી છૂટે ને એટલે મને કાયમથી સ્કૂલેથી આમ આવે ને એટલે આમ મને વળગતો હતો. એવડો હતો ને તારે જોજે આ મારા કરતાં કેટલો ઊંચો થઈ ગયો. આ સમય બદલાય એટલે બહુ ઊંચો થાય. હવે મારા મોબાઈલ આમ રાખું તો મારું મોટું એકલું એવું જ લાગે છે. તો મારે તને જ બતાવે છે એ રીતે. બેક કેમેરાથી. હા, બેક કેમેરાથી. જો મારા દક્ષુભાઈ, બોલા દક્ષુભાઈ. પાણી પીવાનું. એ જો પાણી ઢોળ્યું. ધીરે ધીરે કરો બધું કામ, શાંતિથી. રગવા કરશો નહીં ખોટો. જો તારા મોજા બલર છે આ બાજુ આવતો ને. મોડું થઈ ગયું એટલે. હા, મોડું થઈ ગયું એટલે રગવા કરી. મને ખબર છે તારે મોડું થઈ ગયું છે એટલે જો સાહેબનો નાસ્તો ભરીને મૂકે છે. ગોટા કાલનું ખીરું વધી હતું ને તે ગોટા ભરીને મૂક્યા છે સાહેબ માટે. અને પ્લેટફોર્મ પર તો તમે જોઈ શકો છો જેવું પડ્યું છે બધું. હવે આપણે આખો દિવસ આ પ્લેટફોર્મ સાફ કરવાનું, કચરાવાળાનું પોતું કરવાનું, ઈમો આખો દાડો જતો રહેશે. હે દક્ષુભાઈ? અને કાલે આરા લાવ્યા હતા જો 2 ચાયણા, એક બાજરીનો લોટનો અને એક ઘઉંના લોટનો, બે લાવ્યા હતા. બીજું આજે તમને બતાવવાનું રહી ગયું ને એટલે તારે બતાવી દો ને. દક્ષુભાઈ આ તારા પપ્પા માટે ભર્યું બેટા, હાલતો જજો. જો કચરાવાળો કચરો લઈને જતા રહ્યા. અને દેવાંશભાઈને રમકડો ભરીને મૂક્યો છે. એ હવે ચારા આવી છે દેવાંશભાઈ. 9 તો વાગવા આવ્યા. અને એની ગાડી બાર કોકે દૂધની થેલી મારા ઘર આગળ નંખી દીધી છે. હું રોજ વાળીને સાફ કરવું પડશે કે કોકના કોક કચરો નંખી જાય છે એટલે એવું છે. ઘરનું વાતાવરણ તો તમને બતાવી દઉં. રોજ એનાય જ હોય છે. બાકી દે જારી. જો એક મોજો વાયો નાખ્યો છે ને એક મોજો વાય નાખ્યો છે. આવું છે અમારા ભાઈનું કામકાજ. હેડો જો 8:27 થઈ ગયો છે. એ પાણી ઢોળી હતું ને તે પાણી પાછું લૂસ્યું. હજુ આટલા ગોટા વધ્યા છે. કાલના બપોરે ખાઈ જઈશું હું દક્ષુભાઈ. અને પાછા પૌવા બનાવ્યા હતા. પાણીને એવું ભરીને મૂક્યું છે બધું. જો ચા કેટલી વખત બનાવે? 1, 2 ના 3 અને કાલ હોદનાનો છે એટલે 3-4 વખત ચા બનાવ્યું છે. અને કેલબા ને એવું બધું એકતાબેનનું ભરીને મૂક્યું છે. તો એકતાબેન લઈ જશે આપણે. જો આવી જાઓ હવારમાં. ઉષા ચમ હવારમાં આવી જાઓ તમે. ઓખો ચેવી ગયો જોજો. ઓય ઓખો ચેવી જોજો એની. આવી તો 2-3 સી બિલાડીઓ પેલા જડા બચ્યા હતા ને. ઉષા હવે તો જઈને બેસી જશે. જતી રહી. બીજી હશે અહીંયા ચોક. એક તો ત્યાં બીજી હશે અહીંયા ચોક. બાંધતી હતી એવડો અવાજ આવતો હતો. જતી રહી લાગે એ બહાર. આમ હું ચોક બહાર જતી રહી. એક આ બાજુ જઈ અને એક આ બાજુ જઈ. સવારમાં હું હા ને આ
એના લાડવા બનાવું છું. સોજી અને બેસનના બેના લાડવા બનાવવાનું ચાલુ કરીશું. પેલું ચૂરમાના લાડવા બનાવે ને એ જ રીતે સોજીના લાડવાનો બનાવવાના છે. સોજી અને બેસન બે લીધું હતું અને 2 વાટકી સોજી હોય તો 1 વાટકી બેસન લેવાનું અને એ રીતે ગરમ પાણીથી લોટ બાંધ્યા અંદર મોઈણ કરી અને ગરમ પાણીથી લોટ બાંધી અને હવે મુઠિયા કરી દેવાના. ને તેલ મૂકી દીધું છે તેઓ તરી દેવાના. આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે જોઈ લે તેલ થઈ શકે નહીં થયે. હજુ તેલ આવ્યું નહીં પણ આવું જ જોવો. પછી બહુ ગરમ થઈ જાય ને તો ઉપર લાલ થઈ જાય ને અંદર કાચું રહે. એટલે ધીમો ગેસ કરી અને હવે આપણે મુઠિયા નાખીએ તરવા. ધીમા તાપે ચડીને તો અંદરે ચડી જાય ને. 2 ગોળ કરે એટલે 2 ગોળમાં ચડી જશે. જો આટલા વધ્યા અને આટલા તરવાથી ધીમા ગેસે ચડાવવાના તરવાના સી. પછી બ્લેન્ડર કરી બ્લેન્ડરમાં ક્રશ કરી દેવાના. અને પછી ઘી ગોળનો પાયો કરવો હોય તો ઘી ગોળનો પાયોનો ખોડ નાખવી હોય તો ખોડ નાખી દેવાની દરેલી. ધીમા તાપે તરસી. આ તરણ એટલી કરી આપણે બીજું કામ થોડું ઘણું કરી લઈએ કારણ કે સવાર છે એટલે થોડું ઘણું દોઢેમ આ કરતા જઈએ ને દોઢેમ બીજું કામ કરતા જઈએ એટલે બીજું કામ કરતા જઈએ દોઢેમ થોડું થોડું. આપણા મુઠિયા 1 ગોળ તરાઈ ગયો છે ને 1 ગોળ તરાય છે અને આ બરફ કરવા માટે પાણી ભરવા મૂકે છે. દોઢેમ બધું કામ કરતા જઈએ છીએ ને. બરફ બનાવવાનો છે અને આ ગોળ તરાય છે. થોડું હરખું તરાય ને તો અંદર કાચો ના રહે ને એટલે તરવાનું ચાલુ છે. થોડું ધીમા તાપે જો તાપે એકદમ ધીમો છે. ધીમા તાપે ચડાવીએ છીએ તો ભરી ગયું. હા મુઠિયા ને મેં ક્રશ કરી દીધા મિક્સરમાં અને કાજુ બદામનો ભૂક્કો નાખે છે અને ઘી ગોળનો પાયો કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે બનાવવાની તૈયારી. હવે ઘી ગોળનો પાયો થઈ જાય એટલે અમે રેડી દઈએ. ગોળ હવે ઓગળી ગયો છે. જો કમ્પ્લીટ ઓગળી ગયો છે ગોળ. બસ હવે વધારે નહીં ચડાવવાનો, આટલો જ ચડાવવાનો. હવે ગેસ બંધ કરી દઈએ. ઓગળી ગયો મસ્ત ગોળ. હવે ગેસ બંધ કરી દઈએ અને વારીએ હે ને અમે રેડી દઈએ. પણ મને એક હાથે ફાવે ને એટલે ભાઈ રેડીને પછી બતાવું તમને. જો આપણે રેડી કાઢીશું હવે હે ને આને બધું મિક્સ કરી દેવાનું અને પછી લાડવા વાળી દેવાના. અંદર ઇલાયચીનો ભૂકો અને શું કહેવાય ખસખસને બધું નંખવો જ નંખાય હો જે નંખવું હોય. જો અમે ખસખસ નંખી પણ ખસખસ ને એ ઉપર નહીં ચોંટાડતી કારણ કે ઉપર ચોંટાડીએ ને તો ખરી પડે છે. એટલે અંદર નંખી દઈએ ને એટલે ખવાઈ જાય ને એ બનાવ એટલે અંદર જ નંખું છું હું. ઉપર નહીં ચોંટાડતી. લાડવાવાળી બધાને ઉપર ચોંટાડતા એવું નહીં ચોંટાડતી હું. આ જ રીતે અંદર નાખી દેવાના એટલે એ લાડવા નંગાત ખવાઈ જાય. લાડવા તૈયાર થઈ જશે સરસ મજાના. તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાડવા બનાવ્યા છે મેં સોજીના. મસ્ત છે. મેં એક લાડવો જરીક ચાખ્યો સારો બન્યો છે. હવે સાહેબને ચખાડીએ સાહેબ શું કહે છે પછી ખબર પડે કે ચેવા છે ચેવા નહીં. બનાવ્યા તો સી હવે પહેલી જ વખત મેં એ બનાવ્યા. તમે પણ ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરજો કે તમારે કેવા બન્યા છે સ્વાદમાં. એ તમે બનાવીને પછી કોમેન્ટ કરજો મને તો કેવા લાગી છે. મેં તો ચાખ્યા મને તો સારા જ લાગ્યા છે. હવે સાહેબનું રિવ્યૂ જોઈએ સાહેબ શું કહે છે મારા લાડવાનું. તો આવો બધા લાડવા ખાવા. જો તમે જોઈ શકો છો કેટલા લાડવા બન્યા છે અને સ્વાદ પણ મસ્ત છે. એટલો મસ્ત સ્વાદ આવી ગયો છે ને. આપણે પહેલાં ગોળ ચૂરમાના લાડવા ખાઈએ ને ચૂરમાના લાડુ ખાઈએ ને એના કરતાં પણ સરસ લાગી છે યાર સ્વાદમાં. તો તમે પણ ટ્રાય કરજો કોઈક દિવસ બનાવવાનું અને કોમેન્ટ કરજો કે લાડવા મારા લાડવા તમને સોજીના લાડવા તમને કેવા લાગ્યા. આ સોજીના બનાવ્યા છે ઘઉંના ચૂરમાના નહીં. સોજીના લાડવું બનાવ્યા છે તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે મારા લાડવા તમને કેવા લાગ્યા. 1 વાગી ગયો છે. રસોઈ બસોઈ બધું થઈ ગયું છે અને હવે કામ પણ કરી લીધું. આજ તો જો હજુ તો મારા કપડાં ભેના છે વાસણ એવું ઘસ્યું છે ને તે અને હવે પોતું કર્યું. આજે રસોઈ કરીને પછી પોતું કરી છે. વાસણ તો ઢગલો છે. આજ તો વાસણ મેં જેટલા બધા ઘસ્યા બતાવું તમને.
અહીંયા પંખો શીખર હાલ જ બંધ કર્યો મેં પોતું કરી દીધું છે. અહીંયા થોડું આટલું બાકી છે તે ફૂંકાઈ જાય એટલે પછી પંખો ચાલુ છે. અને જો વાસણ તે આખું પોજરું ભરીને વાસણ ઘસ્યું મેં. અહીંયા બધો હતો ગ્લાસ ને એ બધું ઘસ્યું અને આ બધું ધોયું. અને અહીંયા ગ્લાસ ને એવું પીવાનું હોય ને એ બધું ગ્લાસ ને એવું હતું ને તે ધોઈ કાઢ્યું. અને આ બધી થાળીઓ ને ડીશો ને બધું ધોઈ છે. જો કેટલું બધું થયું છે. અહીંયા જો તો બેનું છે પગ પડી છે બેનામાં. રસોઈ પણ થઈ જશે. વાસણ પછી ચમચીઓ બધું કાલ લાવ્યા હતા ને 2-3 ચમચીઓ એ ચમચીઓનું બધું ઘસી કાઢી ધોઈ કાઢી છે. અને આ બધું ધોઈ કાઢ્યું આજે. અને આ વાસણે જો વાસણ તો જોઈને જ એમ થાય છે પંખાનો અવાજ આવતો છે કદાચ. અને જો ઘડિયાળમાં આટલા વાગી ગયા છીએ હજુ ખાવાવાળા તાયા નથી. આવશે તારા આજે 16/2/2026 અને 1/2 થઈ છે 26 ડિગ્રી. પેલા ચણિયા લાવ્યા હતા ને કાલ એરાય ધોઈ કાઢ્યા છે. તો ભાઈ ચણિયાનો કલર રૂમાલો લાગ્યો છે મશીનમાં બધું હંગાત નાખી દીધું છે. એટલે આ લાલ કલરના ચણિયા ના જેવો કલર પણ લીલા કલરનો હતો ને જે ગ્રીન કલરનો એને ચણિયાનો કલર જે છે. હેડા હવે ઘર તો મારે ચોખ્ખું કરી દીધું મેં મસ્ત. પોતું બધું કરી પંખો ચાલુ રાખવા દે તો હજુ તો ભેનું છે એટલા ભેનું છે એટલે હવા 1 થઈ ગયો જો ઘડિયાળમાં. એ અમારા દક્ષુભાઈ આવતા લાગે છે 1 અને 2. દક્ષુભાઈ આવી જશે એટલે ખાવાનું કમ્પ્લીટ કરી દઈએ. દક્ષુભાઈને આ લાડવાનું રીંગનું કહીએ જો લાડવા મેં હવે ભરી દીધા છે થાળીમાં તને દે જોણીએ રીંગની કેવા બન્યા છે કેવા નહીં ને એ બધું એટલે ખાવા પીવાનું પહેલાં કમ્પ્લીટ કરી દઈએ. ફ્રીજમાં મરચું પડ્યું છે મૂકી દો. હવાના જો તો પૌવા પડ્યા છે. જો હવાના પૌવા મસાલો ઘસી છે ને મસાલાનું બધું વાટક્યું ને બધું અમો છે મૂકી દઈએ. ને કપાવ ફ્રીજ ખોલવા જશે ને તો પડશે બધી નેચા બીજું કરે આ ખંખેરીને એટલે રહી ગયું બધું ચાલે એમ નહીં. લાડવાની રીંદું જોઈએ દક્ષુભાઈના શું કહે છે અમારા દક્ષુભાઈ. तो भाई शाम के 6:15 बज गए हैं. 6:15 વાગી ગયા છે સોદનાના. હવે જઈએ થોડી વાર બગીચામાં દેવાંશભાઈ સિંહને જતા રહ્યા. હવે આપણે એકલો રાઉન્ડ મારીને આવતા રહીએ 2-4 ઓટા મારી દઈશું બગીચાનો અને પછી આવતા રહીશું. તો ચલો બગીચામાં મળીએ. તો દેવાંશભાઈ તમારા ચંપલ બંપલ બધું તૈયાર કરીને રાખો. બા તારા ચપ્પલ પહેલે પંકલ ચંપલ ને પંકલ ને બધું બોલ કરતો હોય. ચંપલ પહેલે ને હા કર લે. હવે એ ભાઈ સી નહીં. ચલો રાઉન્ડ મારીને આવીએ. ચલો આવી ગયો બગીચામાં. જો બગીચાનો નજારો રોજે ના જ હોય. કોઈ નવું હતું નહીં કોઈ સ નહીં. જો ખાલી છોકરા રમે છે તો આ 2-3 છોકરા છે. કબૂતર મરી ગયું જો ત્યાં છોકરા જોવી. શું થયું શું થયું કબૂતર મરી ગયું હે? જો કબૂતર મરી ગયું છે અને ખાધું શકો કે બિલાડી કો કે મારી દીધું છે નહીં હે? કોને માર્યું? કાગડાએ માર્યું? હા શું બતાવું કે શું બતાવું? કબૂતર જોવું જો આવી જાય આટલા મંદિરે નીકળ. મંદિરના ભગવાન કોકે ગણપતિ દાદાની મૂર્તિ મૂકી છે. જય ગણપતિ દાદા દયા કરજો. અને મુરાડો કેટલો બધો નીકળે છે જો આ ઝાડનો. આ પેપડો સર તે એને પેપેર છે એનો મુરાડો જો ઠેઠ ઊંધી. આ બધું તમે તિરાડો અહીંયા બધા તમે તિરાડો પડી જાય મુરાડો હોય ને એટલે. અને ગણપતિ દાદાની મૂર્તિ કોકે મૂકી છે. પગેલો બોલીશું હશે કોક બિલાડી જશે તો બિલાડી હોય એટલે જ બોલતી હોય. અને આ બધું આપણે રાઉન્ડ મારતા હવે ઘરે જતા રહીએ. ચલો રાઉન્ડ મારતા આટલા આવ્યા છીએ ને પછી હવે ઘરે જતા રહીએ. પછી રાઉન્ડ મારી ડાયરેક્ટ અહીંથી આમ ફરે
ઘરે દેવાંશભાઈ વગર ઊનું લાગે છે. દેવાંશ હોય તો જેટલી મસ્તી કરતો હોય જેવું કરતો હોય, પણ એના વગર ઊનું હવે એ નહીં. એટલે જેટલા પોદો ખરાય તે ઢગલા કરે પોદોના. જેટલા સરસ ફૂલ ખીલે એ બધા. આવો નવો પહેલાં કરેણના આવો ફૂલ આવતા. હવે આ કયું ઝાડ છે તો ખબર નહીં મને. કોમેન્ટ કરી કહેજો તમે કયું ઝાડ છે. જો ફૂલ તો જો છે ઢગલો ખીલ્યા છે ને મસ્ત છે બધું. જો ચણોઠરી આવીએ. અરે જો ચણોઠરી આવી. ચણોઠરીઓ બધી ઘણી હતી પણ મેં લેતા લેતા તો ખરી પડી તે આટલી હેડ. હવે ચણોઠરીઓ લઈ ઘર જો આપણે તો થઈ નીકળી જઈએ ઘેર જવા. વઢી વળવૈયો. આમ તો અહીંયા હું ઘણી વખત બેસતી હોય એકલી હતા. બહુ દાડે રાઉન્ડ મારે. દેવાંશ હોય તો રાઉન્ડ ના મારું, પણ દેવાંશ નહીં એટલે રાઉન્ડ મારી દીધો. જો ચેવા ફૂલ ને છોડ ને બધું છે. તો એ પેલા ઝાડસી હોય એ પીળો પીળો ફૂલ આવે ને એ કણે જો એ ઝાડસી એ બધા. હવે ઓબા પર કેરીઓ ને એવું આવશે. જો અહીંયા સારી. હવે હજુ તો કેરીઓ આવી નહીં. ઊન તો આમ તો મોર ને બધું આવી જાય, પણ આ વખત આવ્યું નહીં. પાનખર ઋતુ હતો જેટલો પોદો ખરાઈ જો ઢગલો ખરાય. ચાલો આવી ગયો આપણા ઘરે. આપણા ઘરે આવી ગયા. જો કે પેલું ખાઈને અહીંયા ડીશો નાખી બધી જોજે. રાતના 10 વાગી જશે. હવે કામ કરીને નવરી પડી જઈશું. હવે વિડીયોને આટલા જ એન્ડ કરી દઈએ. એટલે મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો.